તો ગીર સોમનાથના તલાલા એપીએમસીમાં કેસર કેરીના ભાવ પર ડીઝલની અછતની માઠી અસર વર્તાઈ છે। વાહન ન મળવાથી ઓછા વેપારીઓ આવતા જે કેરીની ખરીદી પર વિપરીત અસર જોવા મળી। ડીઝલની અછતને કારણે વેપારીઓ ખરીદી માટે આવવાનું ટાળી રહ્યા છે। વેપારીઓ ખરીદી માટે ન આવતા એપીએમસીમાં કેસર કેરીનો ભરાવો જોવા મળ્યો। કેસર કેરીના 10 કિલોના બોક્સના ભાવમાં 250નો ઘટાડો થયો। એપીએમસીએ વેપારીઓના વાહનના ડીઝલ માટે સરકારને રજૂઆત કરી। વહીવટી તંત્ર અને યાર્ડ સત્તાધીશો વચ્ચે બેઠક યોજાઈ છે। વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવાની ધારણા યાર્ડ ચેરમેન દ્વારા કરવામાં આવી। માર્કેટમાં એ અસર આવી છે કે તમને કોઈ બહારના જે વેપારીઓ કેરી લેવા આવતા હતા, અન્ય મોટા મોટા જે શહેરોમાં છે એને ડીઝલના હિસાબે કોઈને ગાડીઓ મળતી નથી, એટલે એ વેપારી તારાડે પહોંચી નથી શકતા। તો એના હિસાબે આજે કેસર કેરીમાં હું તમને કહું 200-300 રૂપિયાનો બોક્સે ફેર પડી ગયો છે। પરંતુ કેરીની પરિસ્થિતિ એવી છે કે અત્યારે જે ડીઝલની પરિસ્થિતિના ઉભા હિસાબે કેરીનો ભરાવો તાળા યાર્ડમાં બહુ થઈ ગયો છે, જેને હિસાબે આજે ખેડૂતોના ભાવમાં સહન કરવાનો વારો આવી 250-300 રૂપિયા મિનિમમ એક બોક્સ ભાવ ઘટાડો આવે છે। અત્યાર લગી જે કેરીની ગરાગી હતી તે ખાવાની ગરાગી હતી, હવે થોડાક વધતા ઓછા છે બહારની પર પ્રાંતની ગરાગી લાગી છે, જેને ગાડી લોડિંગ કરવામાં થોડા ઘણા ઇસ્યુ થવા માંડી ગયા છે। જેવી કાલ અમારી પાસે માર્કેટિંગ યાર્ડ બજાર સમિતિમાં 2-4 ફરિયાદો આવી હતી, જેને અનુલક્ષી અમે આપણા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, એમએલએ શ્રી ભગવાનભાઈ બારડ તેમજ અન્ય પદાધિકારીઓને અમે રિક્વેસ્ટ કરી કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને કાલે જે મેં રજૂઆત કરી હતી એનું આજે મામલતદાર સાહેબ સાથે બેઠક કરી અને આવનારા દિવસોમાં સુખદ નિર્ણય આવે અથવા એની કઈ વ્યવસ્થા ઉભી થાય તેવી તંત્ર દ્વારા કસમકસ ચાલુ છે અને આવનારા દિવસોમાં એનું સુખદ નિરાકરણ આવે એવી અમારી અપેક્ષા।